2024ની લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે અત્યારે આપણે અમદાવાદ પશ્ચિમની અમરાઈવાડી વિધાનસભાની અંદર જશોદાનગર 4 રસ્તા ઉપર આવેલા ગાયત્રી પાન પાર્લર પર હાજર છીએ। ત્યાંના લોકો વિશે અભિપ્રાય લઈશું આપણે એમની જોડેથી, કારણ કે ગલ્લો એક એવી જગ્યા છે જ્યાં મેચની લાઈવ અપડેટ હોય, ચૂંટણીની લાઈવ અપડેટ હોય, તો અહીંના લોકો, સ્થાનિક લોકો શું કહી રહ્યા છે આપણે એમની જોડે એમના જ મોઢેથી સાંભળશું। આપણી જોડે અહીંના સ્થાનિક લોકો જોડાઈ ગયા છે, આપણે સીધી એમની જોડે વાત કરીશું। આપનું શું નામ છે? સુભાષભાઈ ભરવાડ। સુભાષભાઈ, શું લાગે છે આ વખતની ચૂંટણીમાં ભાજપ આવશે કે કોંગ્રેસ? તમને ખબર તો છે ભાજપ જ આવે, બીજું કોણ આવે? ભાજપ આવશે, વાત સાચી છે, પણ જે પ્રમાણે આ અસંતોષ છે, જે પ્રમાણે આ લોકો કહી રહ્યા છે કે તમારે ભરવાડ સમાજની વાત હોય, રજપૂત સમાજની વાત હોય, ગાયોને લીધે કે સ્થાનિક પ્રશ્નો છે, તમે શું કહેશો? એ વાત તો સાચી છે, બધી જગ્યાએ વાતો તો બધી રીતે થવાની, મારે તમે સાંભળો, બાકી કામ છે બરાબર, બધું આ બધું જે બોલતું હોય એ જ સરકાર આવે, સરકાર કામ કરી રહી છે। આપણું તો કહેવું એક જ છે કે સરકાર કામ કરે છે, મતલબ એ સરકાર એ જ આવે એમ, બરાબર। શું અમિતભાઈ બીજી વખત ગૃહપ્રધાન? પાક્કું છે, લખી લો 101%, 101% લખી લો, ત્રીજી રમ। અત્યારે તમે સરકારને ખાસ લાવવાનું કારણ શું? બસ આજ અમને શાંતિ છે અત્યારે, એમ અમારે બધી રીતની શાંતિ છે અત્યારે, બરાબર। અમારે કોઈ ઉપાડી નથી આ સરકારમાં, એટલી શાંતિ છે કે આની વાત જ નહીં એમ। કેટલી લીડથી જીતશે? લીડ તો હવે જે રોજ આવે છે એના કરતાં ડબલ તો આવી જોઈએ છે। અત્યારે આપણી જોડે એક બીજા પણ મિત્ર જોડાના છે, આપણે એમને પૂછશું, શું નામ છે આપનું? ધનપાલસિંહ ભાટી। ધનપાલસિંહ, એક જે પ્રમાણે સમાજનો રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું, એ નિવેદનને આપ શું કહેશો? નિવેદન એમનું ખોટું છે, માફી માગી એમને બરાબર છે, પણ એમને ભાજપ સરકારે ટિકિટ આપવી જોઈએ નહીં। ધનપાલસિંહ, મારો એક બીજો સવાલ છે કે તમને વિરોધ શાનો છે? ભાજપનો વિરોધ છે કે ખાલી રૂપાલાજીનો જ વિરોધ છે? અમારે ખાલી રૂપાલાજીનો જ વિરોધ છે, ભાજપથી અમારે કોઈ લેવા દેવા નથી। અચ્છા, તો સમાજની બીજી શું માગણી શું છે? એમને ટિકિટ સરકાર ના આપે, ભાજપ સરકાર, અમે સરકારની સાથે છીએ। ભાઈ, અહીંયા જે પ્રમાણે રોજ અવનવા લોકો આવતા હોય છે, ભાજપના, કોંગ્રેસના, બધા જ પક્ષના લોકો આવતા હોય છે, જે પ્રમાણે ચર્ચા થતી હશે, આપનું શું અભિપ્રાય છે? બધા ભાજપ જ કહે છે, ભાજપ જ આવશે, બીજું કોઈ ઓપ્શન જ નહીં। શું 28માંથી 28 સીટ ભાજપ જ છે, 26 સીટ। આ વખતે 405નો આંકડો મોદી સાહેબે કીધો છે, પાર થશે, પાક્કું, એટલું કોન્ફિડન્સ। અત્યારે આપણી જોડે એક બીજા પણ મિત્ર જોડાના છે, આપણે સીધી એમની જોડે વાત કરીશું। શું નામ છે આપનું? વિરમભાઈ રબારી। વિરમભાઈ, હવે શું લાગી રહ્યું છે, આ ચૂંટણીમાં ભાજપ આવશે કે કોંગ્રેસ આવશે? હવે એ તો અત્યારે હવે પબ્લિક ઉપર વિચારવાનું, પબ્લિક કોને વોટ આલે હ અને કોનું કામ જોયું જાય। હવે અત્યારે લગી તો જેમ ચાલ્યું એમ ચાલી ગયું, પણ હવે પબ્લિકને શું વિચાર હ કે કુના બાજુ વોટ આલવો કે કુના શું કરવું, એ પબ્લિક ઉપર વિચાર હ। કેમ કે મોંઘવારી આટલી બધી વધી ગઈ છે, હવે મોંઘવારીના લીધે પબ્લિકને એટલું વિચારવું પડે કે વોટ ક્યાં આલવો અને કોને આલવો, એ પોતાને વિચારીને આલવા જેવો હ। એ તો ઠીક છે, પણ તમે અંગત શું વિચારો છો કે કોણ આવવું જોઈએ? અમે અંગત એ વિચારીએ કે જે આવે, પણ જે આ ગાય માતાનો જે અત્યાચાર થાય એ થવો ના જોઈએ। કેમ કે આટલી બધી પબ્લિક બચારી જે ગાયો ઉપર જીવતી હોય ને, એ ગાયો તમે ડબ્બામાં પૂરો અને એ ગાય પાછી તમે ના આપો, એટલે પાછળવાળાનું થાય શું? જે ખાવાવાળા ગાયો ઉપર જ જીવન હા, તો એ ગાયોવાળાનું શું થાય? પણ આમને સરકારને કેટલું વિચારવું પડે કે ભાઈ ગાયો તમે જે પકડો હો, એ રોડ ઉપર રખડતી હોય એ પકડો, પણ જે સીલે છોડી જાઓ એ બધું ખોટું કરો હો। આ તમે પછી સીલે આવો ને પછી માથા કૂટતા ને પછી તમે 2 જણાને અંદર ઘાલો, એટલે પાછળવાળાની તકલીફ કેવી પડે કે ઘરવાળાને એક તો જે ધંધો હતો એ ગાયો જઈ અને બીજા 2 જણા હોય એને તમે પૂરી દો, તો પછી પબ્લિક જાય ક્યાં? બનાસકાંઠાના ઉમેદવાર એવા ગેનીબેને એક ઘોષણા કરેલી છે કે હું જો કદાચ લોકસભામાં જઈશ તો ગાયને પહેલાં રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરીશ। આપનું શું કહેવું છે? હવે જો એ જ્ઞાનીબેન એટલું કરતા હોય તો એ તો ભગવાન જ બની જાય, કેમ કે ગાય પાછળ આટલું કરતા હોય તો પબ્લિક માનવું જોઈએ કે જ્ઞાનીબેનને જ લાવવા જોઈએ। આ સરકારને તમે શું કહેવા માગો છો? ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે શું કહેવા માગો? અમે તો જો આ ગાયને એ કરતા હોય તો અમે તો રાજી જ છીએ, તમે વોટ તમે કોઈ એને આપવા તૈયાર છે, જે ગાયને કરશે એના બાજુ વોટ પડશે।